જય સોમનાથ મિત્રો. વીર હમીરજી ગોહિલ પોતાના 200 સાથી મિત્રો જોડે જ્યારે તૈયાર થઈ ગયા છે સોમનાથની સખાતે સોમનાથની વારે ચડવા માટે, ત્યારે એક અડધી રાત મધ્યરાત્રિનો એક કરુણતા ભર્યો પ્રસંગ આવે છે. એક અડધી રાત્રે જ્યારે સોમનાથની સખાતે ચડતા ચડતા વીર હમીરજી ગોહિલ એક મધ્યરાત્રિએ જ્યારે એક નેહડાની બાજુમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે કોઈક વૃદ્ધ સ્ત્રીનો કરુણતા ભર્યો એક મરસ્યા ગાવાનો અવાજ આવી રહ્યો છે. એની મરસ્યા એટલી બધી કરુણતા ભર્યા છે સાહેબ, તો એના જે સાથી મિત્રો છે અને વીર હમીરજી ગોહિલ છે એમના પગ, એના ઘોડાના જે પગ છે એ ત્યાં ઠેરાઈ ગયા, થંભી ગયા. વિચારમાં એવું કે આટલી અડધી રાત્રે કોણ દુઃખી એવી સ્ત્રી હશે કે આવા કરુણતા ભર્યા મરસ્યા ગાય છે. તો હમીરજી ગોહિલ પોતે ઘોડા પરથી નીચે ઉતરી અને ધીમે ધીમે એ નેહડા તરફ જઈ રહ્યા છે. નેહડાની અંદર આવી જોવે છે તો કંઈક સ્ત્રી, ચારણની સ્ત્રી જેનું નામ છે આઈ લાખાબાઈ. અને હમીરજી ગોહિલ એને પૂછે છે કે બા, આટલી અડધી રાત્રે તમે કોની યાદમાં આ મરસ્યા ગાઓ છો? તો કે દીકરા, 15 દિના જ હજુ વાણા વયા છે, 15 દિવસ જ થયા છે અને મારો દીકરો ગુજરી ગયો છે અને એને યાદમાં, એને યાદ કરી એને લાડ લડાવું છું અને આ મરસ્યા ગાઉં છું. તો હમીરજી ગોહિલ કહે છે કે બા, હું તમને એક વાત કહું, જો શબ્દો સાંભળજો ધ્યાનથી. તો કે હા દીકરા બોલ ને. કે મારા મરસ્યા પણ ગાશો? આ શબ્દ જ્યાં સાંભળ્યા આ લાખાબાઈ ત્યાં પોતાના કાન પકડી લીધા અને કીધું કે તું મને કયા પાપમાં નાખે છે અને હું તારા મરસ્યા ગઈનું ક્યાં જઈ છૂટીશ? આવું ના બોલ દીકરા, આવું ના બોલીશ. તે કે બા, અમે જે અત્યારે માર્ગે જઈ રહ્યા છીએ ત્યાં અમને કોઈ વિશ્વાસ નથી કે અમે જીવતા પાછા આવશું, એટલે હું તમને મારા મરસ્યા ગાવાનું કહું છું. તારે આવા જે એમ શબ્દો સાંભળ્યા કે હારું આ કેવો મરદ પુરુષ છે કે પોતાના મરસ્યા છે એ જીવતા જીવ સાંભળવા છે. ત્યારે આઈ લાખાબાઈએ કીધું કે બેટા દીકરા, કે તું પરણાઈ ગયો છું? તે કે ના. તો જા, તું અત્યારે જે માર્ગે જઈ રહ્યો છે ને વચમાં કોઈ તને કોઈ દીકરી આપવાનું, વરાવવાનું કહે તો એને ના ન પાડતો, આ મારું વચન છે. અને જા, તું અત્યારે સોમનાથની સખાતે સોમનાથની વારે જા, હું તારી આગળ પહેલાં પહોંચીશ. આ વાર્તાલાપ થયો. તો આ લાખાબાઈ પણ જાય છે અને વીર હમીરજી ગોહિલ પોતાના 200 સાથે મિત્ર જોડે ફરી પાછા સોમનાથનો માર્ગ ટૂંકો કરી અને સોમનાથની વારે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. જય દ્વારકાધીશ.